હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી કે જેની આવતીકાલે લેવાનાર પ્રિલિમની એક્ઝામ 2026ના વિભાગ ડી અને ઈના આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું. અને માત્ર પ્રિલિમની એક્ઝામ માટે જ નહીં, 2026ની બોર્ડની પરીક્ષા માટે પણ આ પ્રશ્નોની તૈયારી ખાસ કરી લેજો, કારણ કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ખાસ જોઈ લેજો આ પ્રશ્ન. તો વાત કરીએ આપણે વિભાગ ડીની અંદર 3 ગુણના પ્રશ્ન, 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે. 3×5 અને 15 માર્કના હશે. ટોટલ તમને એની અંદર 7 પ્રશ્ન હશે. 7માંથી તમારે કોઈ પણ 5 લખવાના. અને હા, તમે જેનો નંબર આપતા હો, બરાબર, માની લો કે તમે જવાબ 41મો લખો છો, બરાબર, તો જવાબ 41 એમ લખવાનું. પછી 42મો તમે નથી લખતા તો 43મો લખવાનું, બરાબર. પણ નંબર જે છે એ જ દેવાનો. જવાબ 41, પછી જવાબ 43, બરાબર. પછી તમે 45, 46, 47 લખો છો તો નંબર એ જ દેવાના. નંબર આડાવડા ખાસ થવા જોઈએ નહીં, બરાબર. એટલે કે 42મો પ્રશ્ન જવાબ તમે લખતા હો અને તમારે ત્યાં ભૂલથી 43 ન થઈ જવું જોઈએ, બરાબર છે. એટલે ખાસ ભૂલ નહીં કરવાની. નથી આવડતો તો મૂકી દેવાનો, બરાબર. પણ નંબર એની પછીનો જે આવતો હોય એમ દેવાનું નહીં. જે નંબર આવતો હોય, 41મો લખતા તો 41મો, 43મો લખતા હોય જવાબ તો તમે જવાબ 43 જ લખવાનું. પછી 45મો લખતા હોય જવાબ 45 જ લખવાનું, બરાબર. 1, 2, 3 એમ નંબર દેવાના નથી, નહીં તો તમારા માર્ક જે છે એ કાઉન્ટ થવાના નથી. ઓકે, ચલો વાત કરીએ. તો પહેલો આની અંદર આઈએમપી પ્રશ્ન છે તો ડિવિડન્ડનો અર્થ અને તેના પ્રકારો. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો 100% કરી જ જાજો. આ બોર્ડની પરીક્ષામાં આવી શકે એવો જ આ. પછી કંપની ધારા અંગે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સમજાવો, એવી રીતે પૂછે તો પણ આ. પછી મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક અંગે અથવા નિમણૂક કેવી રીતે કરી શકાય, અને આ પ્રશ્ન એ રીતે પૂછાય કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક માટેના સંજોગો જણાવો અથવા કેવી રીતે નિમણૂક કરી શકાય, બરાબર. એ રીતે પ્રશ્ન પૂછી શકે છે આ. પછી સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન વચ્ચેનો તફાવત. અને તમને એ રીતે પૂછી શકે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા સમજાવો. આ બેમાંથી કોઈ એક પણ પૂછી શકે. અને તફાવત પૂછે ત્યારે 3 માર્કની અંદર તમારે 3 મુદ્દા તો લખવા જ પડશે, બરાબર. 4 માર્કનું હોય તો તમારે 4 મુદ્દા. ત્યાર પછી શેર સોંપણીના સંજોગો જણાવો, શેર ફેરબદલીનું મહત્ત્વ સમજાવો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર કઈ કઈ વિગતો સમાવેશ થાય છે તે, અને સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો અને સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો સમજાવો. આગળ વાત કરી શેર હપ્તા અંગે અથવા શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો, મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો સમજાવો, સ્વૈચ્છિક ફરજા એટલે કે વિસર્જનની વિધિ, ઠરાવ અને ઠરાવ અંગેની જાહેરાત વિશે સમજાવો. ત્યાર પછી શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો. ત્યાર પછી ડિબેન્ચરના પ્રકારો અને કોઈ પણ 2 પ્રકારોની ચર્ચા કરો. સ્વતંત્ર સંચાલક અને વધારાના ડિરેક્ટર અંગેની જોગવાઈઓ સમજાવો. આગળ વાત કરીએ અને કંપનીની સભાઓના વિવિધ પ્રકારો સમજાવો, એ પણ ખાસ કરી લેવો. ત્યાર પછી શેર જપ્તી એટલે શું અને તેની અસરો. ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય છે કે ઉધાર થાય છે તે, ડિબેન્ચર ફેરબદલીની વિધિ. આ એટલો બધો આઈએમપી છે નહીં. અને સંચાલકોની લાયકાતો જે છે ખાસ કરી લેવી. અને કયા હેતુ માટે ખાસ ઠરાવ અને એ માટે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત એ ખાસ કરી લેવો. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ.
એ બે વચ્ચેનો તફાવત ખાસ કરી લેવો. ચલો ત્યાર પછી સપાનોના હેતુઓ સમજાવો. લેણદારો દ્વારા આગળ આવી ગયો છે પ્રશ્ન. શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત સમજાવો તે. હવે આપણે વાત કરી વિભાગ ઈની. તો વિભાગ ઈની અંદર કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો કે પહેલું છે અનિયમિત શેર વેચણીની અસરો સમજાવો. સ્વૈચ્છિક અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત. સામાન્ય ઠરાવ ખાસ ઠરાવ એ 3 માર્કની અંદર આવી શકે અને 4 માર્કની અંદર પણ આવી શકે એવો પ્રશ્ન છે. ત્યાર પછી કંપનીનું સભ્યપદ છે કોણ મેળવી શકે? મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. અનિયમિત અને ગેરકાયદે શેર વેચણીનો તફાવત એ પણ મોસ્ટ ટાઈમપી છે. ત્યાર પછી ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્યાર પછી શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ, સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત. મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. ત્યાર પછી અમૂર્ત શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે? સંચાલકોની ગેરલાયકાતો, લાયકાતોની ગેરલાયકાતો 2 ખાસ કરી લેવી. સપા નોંધ એટલે શું અને તેનો અર્થ અને તેની અંદર સમાવિષ્ટ થતી વિગતો. અને ઈ લર્નિંગ વિડીયો કોન્ફરન્સિંગ વિશે પણ વિગતે સમજાવો, એ પણ કરી લેવો. ત્યાર પછી સંચાલકોના પ્રકારો સમજાવો. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ. અને આની અંદર શેર વેચણીની વિધિ સમજાવો. માત્ર એ જ પ્રશ્ન છે, એ આઈએમપી છે, કરી લેવો. મૂર્ત અને અમૂર્ત સ્વરૂપના શેર વચ્ચેનો તફાવત છે સમજાવો. સભ્યપદ અંગેના સંજોગો એ કદાચ પૂછાઈ શકે એવો છે. અને કાર્યસૂચિ એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાર્યસૂચિનું મહત્વ સમજાવો તેમજ કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજ સમજાવો. બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આઈએમપી વિડીયો મિત્રો તો અહીં આપણે પૂરા કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.